સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે। હનુમાન ટેકરી પાસે મિત્રએ મિત્ર પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી નાખી। મોરા ભાગલમાં રહેતો મજૂરી કામ કરતો રાહુલ ગોરસિંગ પોતાના મિત્ર રાજા સાથે કામ પર ગયો હતો। સામાન્ય બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ ચપ્પુના ઘા ઝીંક્યા। ગંભીર રીતે ઘાયલ યુવકને 108 દ્વારા તપાસતા મૃત જાહેર કરાયો। ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્થળે દોડી આવી। ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। सर आपका परिचय पूरा दीजिए। आरजे चौधरी पुलिस इंस्पेक्टर रांदेर पुलिस स्टेशन। आज रोज रांदेर पुलिस स्टेशन विस्तार में बाणकी स्टेडियम बाजू में जो रोड जाए छे रोड पर छूटक मजूरी काम करता बे युवाओं वच्चे गाळो बोलवा बाबते उश्केराट थयेल, जेमां मरण जनार ने साथी जे मजूर था एमणे गाळो बोलवाना उश्केराटना कारणे चप्पू लई आवी અને ઈજા કરતા મરણ જનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે। આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। सर ये कौन सी जगह पे पूरी घटना पूरा वारदात है? બાણકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર કેટલા ચક્કુના ગામ है? 3 કિલ્લા મારેલા છે। શું કહેશો, શું મેસેજ આપશો તમારા પોલીસ સ્ટેશન? આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।